સમાચારો પર નજર કરીએ। સુરતથી સમાચાર છે। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર CR પાટીલના પ્રહાર। જે વ્યક્તિ ઇરાદાપૂર્વક આવી રહ્યા છે તે સફળ નહીં થાય। પાટીલે આ પ્રહાર કર્યા। સાથે કહ્યું કે રાહુલ ગાંધીને તેની પાર્ટીના માણસો પર વિશ્વાસ નથી। ગુજરાત દરેક માટે આકર્ષણ છે। PM મોદીના નેતૃત્વમાં ગુજરાત સલામત છે। મુડિયા જંકશન પર અંડરપાસના લોકાર્પણ દરમિયાન CR પાટીલે આ પ્રહાર કર્યા। 40 કરોડના ખર્ચે તૈયાર થયેલા અંડરપાસનું લોકાર્પણ કર્યું હતું। એક એવું રાજ્ય છે કે દરેકને આકર્ષણ થાય, પરંતુ જે વ્યક્તિ જે ઈરાદા સાથે આવી રહ્યો છે એ ચોક્કસપણે એમાં સફળ થવાનો નથી એવું તમને ખાતરીથી કહી શકાય। જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને જ વિશ્વાસ નથી, ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને કામ કરવાવાળા લોકો, સાહસિક વૃત્તિના લોકો એ ક્યારેય નબળું નેતૃત્વ પસંદ કરતા નથી। અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સલામત છે। ગુજરાતનો વિકાસ એ 100% સંભવિત છે। એ વિકસિત ગુજરાત જે બન્યું છે એને વધુ આગળ મજબૂત બનાવવા માટેના પ્રયત્ન અને સફળતા મોદી સાહેબના નેતૃત્વમાં જ મળશે એ ગુજરાતના લોકો પણ ખૂબ સારી રીતે સમજે છે। અને એટલા માટે કોઈ 2 દિવસ આવી જાય એના કારણે કંઈ ગુજરાત પોતાનું થઈ જશે એવી જે કલ્પના એ કરે છે એ ક્યારેય સાકાર થવાનું નથી।